અમરેલીના રાજુલા લીલાપીર ધારા વિસ્તારમાંથી યુવકનો સંદિગ્ધ હાલતમાં મૃતદેહ મળ્યો. યુવકના પત્ની હાલ વેકેશન હોય તેમના પિયર વેકેશન કરવા ગયા હોય ત્યારે આજે સવારે યુવકનો નગ્ન હાલતમાં ગળા ફાંસો ખાધેલ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. યુવકનો પરિવાર સુરત ખાતે સ્થાયી થયો હોય આ ઘટનાની જાણ થતાં યુવકનો પરિવાર ભાવનગર હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. યુવકના પરિવાર દ્વારા યુવકની હત્યા થઈ હોવાના આક્ષેપો કરાયા હતા. પરિવાર દ્વારા હત્યારાને પકડવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર કરવાનો ઇનકાર કરવામાં આવ્યો. જો કે સમગ્ર ઘટનામાં પોલીસ તપાસ બાદ જ હત્યા કે આત્મહત્યા તે જાણવા મળશે. પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. મારું નામ ભાવેશભાઈ ભોળાભાઈ વેગડ. કયા ગામના સર? અમે રહીએ છીએ રાજુલા લીલાપીર ધારે અને હાલમાં સુરત હતા. અને સવારમાં અમને જાણ મળતા એમ થયું કે ભાઈને આ રીતના બનાવ બન્યો છે. તો અમે ત્યાંથી સવારમાં ત્યાં નીકળી ગયા હતા. 4 વાગે અહીંયા પહોંચ્યા હતા ભાવનગર. તો એ લોકો અમે ત્યાં પહોંચ્યા નહોતા. એ પહેલાં ડેડ બોડી ઉઠાવીને સરકારી દવાખાનામાં રાજુલા લઈ ગયા. રાજુલા સરકારી દવાખાનામાં લઈ જઈ અને પછી ભાવનગર પીએમ કરવા લાવ્યા છે. અને અત્યારે એ લોકો અમને બોડી અમને સોંપે છે તો અમે ના પાડી છે. બોડી એ હાલતમાં હતી કે માથે હાવ નિર્વસ્ત્ર અને એક પણ કપડું માથે નહોતું. તમને શું લાગે છે? અમને શંકા એ છે કે અમારી બાજુવાળા જે બધા બનાવ કરેલો.